કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ કરેલ ગુજરાતીઓના અપમાનને લઈ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયુર પટેલે પત્રકાર પરિષદ યોજી। કેરળમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગે એ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતીઓ અભણ છે તેમ કહી ગુજરાતીઓનું અપમાન કરેલ, જેથી ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ઠેર ઠેર ગુજરાતીઓએ વિરોધ કર્યો હતો। ત્યારે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા કેરળ ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહી અને સમગ્ર ગુજરાતની જનતાનું જ્યારે અપમાન કર્યું છે, ત્યારે ગુજરાતની જનતા બુદ્ધિ ક્ષમતા અને દેશપ્રેમ કોંગ્રેસીઓને આ દેખાતો નથી। ત્યારે કોંગ્રેસીઓ આજે નહીં પણ વર્ષોથી ગુજરાતીઓનું જ્યારે અપમાન અને નફરત કરતા આવ્યા છે। આપણે અગાઉ પણ જોયું છે, સરદાર પટેલ હોય કે મોરારજી દેસાઈ હોય, ત્યારે પણ વારંવાર એમની અવગણનામાં કોઈ કસર છોડી નથી એમને। ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે નર્મદા યોજનાની અંદર જ્યારે અવરોધ ઊભો કર્યો, ત્યારે તેની પાછળ પણ કોંગ્રેસ હતી। મલ્લિકાર્જુન ખડગેજીનું જે નિવેદન છે તે કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે। ત્યારે સમગ્ર ગુજરાતને જ્યારે વિકાસનું મોડલ જ્યારે આપ્યું છે, ત્યારે આપ સૌ જાણો છો કે આજે જ્યારે વિશ્વની જ્યારે આ દિશા આપી રહ્યા છે, એવા આજે આપણા વિશ્વનાયક કહી શકાય એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતજી શાહજી પણ ગુજરાતી છે। ત્યારે કોંગ્રેસનો આ જે અહંકાર છે એ આજે એની પોતાની માનસિકતા પણ દર્શાવે છે। ત્યારે કોંગ્રેસને આ ગુજરાતની જનતા ક્યારે પણ માફ નહીં કરે। આપ સૌ જાણો છો કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા કોંગ્રેસને જ્યારે જાકરો આપી રહી છે, તે આ પોતાના નિવેદનથી પણ સમગ્ર ગુજરાતની જનતા ખૂબ રોષની અંદર છે। ત્યારે આવનારા દિવસોની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગુજરાતની જનતા આગળના સમયમાં પણ કોંગ્રેસને દૂર રાખશે।